તો કચ્છમાં સરહદી વિસ્તારમાં ખાવડા રોડ પાસે બે ટ્રેલર વચ્ચે અકસ્માત થયો છે। આ અકસ્માતને પગલે રસ્તો બંને બાજુથી બંધ થયો છે। લાંબી લાઇનમાં વાહન ચાલકો ફસાતા પડી છે ભારે મુશ્કેલી। તો ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, વ્યવસ્થા સંભાળી છે। તો બે ટ્રેલરો વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતને પગલે બંને બાજુથી રસ્તો છે તે બંધ થઈ ગયો હતો, જે બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરીને સમગ્ર મામલો છે તે સંભાળવામાં આવ્યો અને વ્યવસ્થા પણ કરવામાં આવી કે જેથી રસ્તો છે તે ખુલે અને ટ્રાફિક છે તે હળવું થાય। અમૃતસરથી સહરસા જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં અંબાલાના સરહિંદ રેલવે સ્ટેશનથી માત્ર અડધા કિલોમીટર દૂર આગ લાગી, ત્યારે સરહિંદ રેલવે સ્ટેશન નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના બની। પેસેન્જર ડબ્બામાંથી ધુમાડો નીકળવા લાગ્યો ત્યારે ટ્રેનને રોકી દેવામાં આવી હતી। અકસ્માત સમયે ટ્રેન સરહિંદ રેલવે સ્ટેશનથી નીકળી રહી હતી। ફાયર બ્રિગેડની મદદથી થોડા અંતરે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। તો સરહિંદ જીઆરપીના એસએચઓ રતનલાલે જણાવ્યું હતું કે ડબ્બામાંથી ધુમાડો નીકળતો જોવા મળતા જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી। કોઈ જાનહાનિ થઈ નથી અને મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા। આગમાં 3 કોચને નુકસાન પણ થયું છે। તપાસ બાદ આગનું કારણ નક્કી કરવામાં આવશે। વડોદરામાં મકરપુરા વિસ્તારમાં આવી ચડ્યો મગર। હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર દેખાયો મહાકાય મગર। કામના સ્થળે મહાકાય મગર જોઈને કર્મચારીઓ પણ ફફડ્યા હતા। મગરને રેસ્ક્યુ કરવા જેસીબી મંગાવવું પડ્યું। ભારે જહેમત ઉઠાવીને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મગરનું રેસ્ક્યુ કરવામાં 3 કલાકનો સમય પણ લાગ્યો। મગર આજનાથી 6-6.5 ફૂટનો છે। આ મગરને 1.5 થી 2 કલાકની જહેમત હતી, કેમ કે કિચડવાળું પાણી હતું, 25 ફૂટ ઊંડા, અને પછી મગરને બહાર લાવવા માટે હાઇડ્રાનો જે પ્રયોગ કર્યો છે કે જેથી કરીને અમે લોકો ઇઝીલી એને ઉપર લાવી શકીએ, કારણ કે 6 ફૂટના મગરને ઉપર લાવવું બહુ જ અઘરું હતું અમારે, એટલે અમે લોકોએ હાઇડ્રાનો જે છે મદદ લીધી હતી। સાબરકાંઠાના મજરા ગામમાં જૂથ અથડામણની ઘટના બની છે। જૂની અદાવતને લઈને 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો। ઘટનામાં 8 લોકોને ઈજા પહોંચી છે। પોલીસે 25 થી 30 લોકોને કર્યા છે રાઉન્ડ અપ। ગરબાના આયોજનને લઈને થઈ હતી બબાલ। દિવાળીને લઈને ગરબાનું આયોજન કરાયું હતું। ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। પોલીસે 110 લોકો સામે ફરિયાદ નોંધી છે। તો ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। સાબરકાંઠાની આ સમગ્ર ઘટના છે। મજરા ગામમાં જૂથ અથડામણની ઘટના બનતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। તો જૂની અદાવતને લઈને 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે। ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં, એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું, આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે। અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે। આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે। રાજકોટની સિવિલ હોસ્પિટલ એકવાર ફરી વિવાદોમાં આવી છે। વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધ દર્દી દાઝી ગયા હતા। માંગરોળના વૃદ્ધને મોઢા પર ઈજા પહોંચી હતી। તંત્ર દ્વારા ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાયો હતો। બેદરકારીને છુપાવવા તંત્રએ એમએલસી પણ ન નોંધાવી। આગ લાગી તે વોર્ડમાં સીસીટીવી કેમેરા ન હોવાનું પણ ખુલ્યું। જવાબદારો સામે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે। જો દર્દીનો જીવ જાત તો જવાબદાર કોણ, તેને લઈને સવાલો અહીં ઉઠી રહ્યા છે। તમને જવાબ આપશે। સાંજે ઓફિસમાં આવો। સિવિલ દ્વારા કરવામાં આવ્યો છે। દર્દીનું મોત થાય તો જવાબદાર કોણ છે? તમે સાંજે આવશો ને, આપણે બધું તમે સાંજે આવશો, બધે જવાબ આપશો। તો વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધ દર્દી છે જે દાઝી ગયા હતા। ધારાસભ્ય દર્શિતા શાહે પણ આ જે સમગ્ર ઘટના છે તેને જોઈને